પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। રાત્રિ દરમિયાન હોસ્ટેલના રૂમમાં કેટલાક ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। આ ખેલાડીઓ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેવા આણંદથી આવ્યા હતા। દારૂની મહેફિલ સામે હોસ્ટેલના રેક્ટરે વાંધો ઉઠાવતા ખેલાડીઓએ રેક્ટર પર ગાડી ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે। આ મામલે બી ડિવિઝન પોલીસમાં જાણ કરાઈ છે। મળતી માહિતી અનુસાર પાટણ જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ આવ્યા હતા। આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં ખેલાડીઓના રહેવાની સગવડ જીમખાના દ્વારા પરમિશન લઈ કરાઈ હતી। જો કે આરોપ છે કે રાત્રિ દરમિયાન કેટલાક ખેલાડીઓ દ્વારા હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણવામાં આવી હતી। આ અંગે જાણ થતાં હોસ્ટેલના રેક્ટર દ્વારા વિરોધ કરવામાં આવતા ખેલાડીઓએ રેક્ટર સામે દાદાગીરી કરી હતી। તેમજ એવો પણ આરોપ છે કે આણંદથી આવેલા આ નબીરાવ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા પકડાતા પોલીસની મોંઘીદાટ ગાડી રેક્ટર પર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે રેક્ટર દ્વારા બૂમાબૂમ કરતા અન્ય સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને નબીરાઓને ઝડપી લીધા હતા। ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે। જો કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાની માહિતી મળી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।